પોરબંદર શહેરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ પડી રહ્યો છે। 2 દિવસમાં પોરબંદરમાં 14 ઇંચ જેટલો વરસાદ પડતા પોરબંદરની મોટાભાગની સોસાયટીઓ જળમગ્ન બની છે। તમામ માર્ગો પર ગઈકાલે પાણી ભરાયા હતા અને આજે વરસાદના 18 કલાકના વિરામ બાદ પણ ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે। શહેરની વીઆઈપી સોસાયટી ગણાતી રાજીવનગરમાં ફરી ગત વર્ષની માફક પાણી આવી જતા લોકોમાં રોષ જોવા મળ્યો। રાજીવનગરમાંથી પાણી ઉતર્યા પણ લાખો રૂપિયાની નુકસાની થઈ છે। લોકોમાં પોરબંદર મહાનગરપાલિકા અને પોરબંદરના ભાજપના નેતાઓ વિરુદ્ધ ભારે આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે। 2 થી 3 વર્ષમાં એટલું પાણી આવી જાય છે અને અમને એટલી હાલાકી થાય છે કે કોઈ તમે એનો પ્રશ્નનો કોઈ નિકાલ જ નથી। અત્યારે પોરબંદરને બધા મોટા મોટા એમ કહે છે કે મહાનગરપાલિકા, આ મહાનગરપાલિકાની નિશાની છે। એટલા વર્ષથી આ કંઈ થતું નહોતું ને હવે અમને કેડ કેડ પાણી આવી જાય તો અમારે કરવું શું? અમે એકલા લેડીઝ છોકરા હોય તો સામાન ઉપર કેમ ચડાવીએ? અને ગયા વર્ષે અમારે કેટલી નુકસાની થઈ હતી, 1 રૂપિયો મળ્યો નથી। બરોબર, આ બધી મોટી મોટી વાતો જ થાય છે। ખાલી મોલ બનાવ્યો, મોલને હિસાબે પાણી ભરાય છે, અમને શું ફાયદો એમાં? રૂપિયા ખાવાના ખવાઈ ગયા, બધે હગે વગે થઈ ગયું। અમારે કઈ લાગે વળગે નોર્મલ પબ્લિકને ઓનલી ફોર હેરાન થવાનું જ આવે છે। રાજીવનગરમાં છેલ્લા 2 વર્ષથી જે પરિસ્થિતિ છે એ જોતા લાગે છે કે વિકાસ ખરેખર ગાંડો થયો છે, કારણ કે આવો વિકાસ અમારે ના જોઈએ। છેલ્લા 2 વર્ષથી જેટલું પાણી ભરાય છે અહીંયા એનો કોઈ નિકાલનો કોઈ વ્યવસ્થા નથી। છેલ્લા 2 વર્ષથી ઘરોમાં પાણી આવી જાય છે। નીચાણવાળા વિસ્તારોમાં જે નીચેના રૂમ હોય એમાં પાણી અંદર સામાન અમારો બગડી જાય છે। ઇલેક્ટ્રિક સામાન હોય, સેટી હોય, પલંગ હોય, એ બધા ઉપર ચડાવવા પડે છે અમારે। હવે ઘરમાં જેન્ટ્સ ના હોય તો ભાઈ બૈરાઓની કેવી હાલત થાય ઘરમાં? અને છેલ્લા 2 વર્ષથી કોઈ આ વસ્તુનો નિકાલ નથી આવતો। છેલ્લા 2 વર્ષથી આવી જ પરિસ્થિતિ છે। પોરબંદર મહાનગરપાલિકા બન્યા પછી એમ આશા હતી કે આમાં કંઈક સુધારો આવશે, પણ સુધારા જેવી કોઈ અત્યાર સુધી તો એવું કંઈ લાગતું નથી કે કંઈ સુધારો આવે।